સ્વયં સૈનિક દળ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કરેલ અપમાન બદલ અમિત શાહના રાજીનામાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું કરવામાં આવેલ અપમાન બદલ દેશભરમાં વિરોધ વંટોળ ઊભો થયો છે। ત્યારે આજે સ્વયં સૈનિક દળના પ્રમુખ ભાવેશ મકવાણાની આગેવાનીમાં દળના આગેવાનો અને કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે સૂત્રોચ્ચાર સાથે દેશના ગૃહમંત્રી અમિત શાહના ફોટા પર ચપ્પલ મારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નિવાસી કલેક્ટરને રાષ્ટ્રપતિને સંબોધતા આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી હતી। આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે। આવેદન એ બાબતનું છે કે હાલમાં સંસદની અંદર જે તડીપાર રહી ચૂકેલા અમિત શાહ રહ્યા ગૃહમંત્રી કે જેમણે સંવિધાન નિર્માતા નારી મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું, ટિપ્પણીઓ કરી કે બાબા સાહેબ આંબેડકર એક ફેશન બની ગઈ છે, પણ એ મહાનાયકોને ઓળખતા નથી। આ હાલી મવાલી જેવા લોકો આવા મહાનાયકોનું, મહાપુરુષોનું અપમાન કરશે એ સાકી લેવાય નહીં। એ બાબતે થઈ અને અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છે કે બાબા સાહેબ સંવિધાન નિર્માતા છે અને એમનું અપમાન અમે સાકી નહીં લઈએ, જેથી કરી અને અમે આવનારા દિવસોમાં આવી કોઈ હરકત ના કરે। તેથી અમિત શાહનું રાજીનામાની માંગ લઈ અને આવેદન આપવા કલેક્ટર કચેરી વડોદરા આવ્યા છે। અમે સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।